નમસ્કાર. ગોવિંદ ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ સાવંત. આજે ભાગળ 4 રસ્તા ખાતે ટોટલ 5 મટકી બાંધવામાં આવી હતી. એ 5 મટકીમાં 2 મહિલા મંડળ દ્વારા બાંધવામાં આવી હતી, જેમાં જય ભવાની મહિલા મંડળ એના દ્વારા એક મટકી ફોડવામાં આવી. બીજી આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ દ્વારા મટકી ફોડવામાં આવી. એ જ રીતે ત્રીજી મટકી કે જે સુરત શહેરની મુખ્ય મટકી જે ભાગળ 4 રસ્તા બાંધવામાં આવે છે તેના દ્વારા એક જે મટકી હતી એ આરકે સ્પોર્ટ ક્લબ યુવાનોની મટકી હતી, તેના દ્વારા ફોડવામાં આવી. એ જ રીતે ચોથી જે મટકી હતી એ 50 વર્ષ જૂનું નિર્વાણ અખાડા જે બેગમપુરાનું ગોવિંદા મંડળ છે તેમના દ્વારા ફોડવામાં આવી. એ જ રીતે 5મી મટકી જે સુરતને ગુજરાતમાં રેકોર્ડ કર્યો ગત વર્ષે 2024માં એવા સુખાનંદ વ્યાયામશાળા જે 8 ટનની પિરામિડ મારી હતી, એના માન ખાતર કે એમની એક રજૂઆત હતી કે અમારી પણ એક મટકી હોવી જોઈએ. તો સુખાનંદ વ્યાયામશાળા કે જે 8 થર મારેલ તેના માટે એક વિશેષ મટકી 7 થરની બાંધવામાં આવી હતી. તો એમને આજે એક રેકોર્ડ કર્યો. સુરતમાં 5 થર 6 થર સુધી મટકી ફોડી છે. ભાગળ ખાતે 7 થર એટલે કે 7 પિરામિડ કરીને મટકી ફોડનાર એક સુખાનંદ વ્યાયામશાળા કે જેઓ પ્રથમવાર ગુજરાતમાં એમનો નંબર આવેલ છે. આપ લોકો જાણો છો તેમ આજે જન્માષ્ટમીનો તહેવાર ભાગળ ખાતે સુરતની પ્રજાએ ઉજવેલો છે, જે દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે. પ્રજામાં એક અનેરો ઉત્સાહ હતો અને બધા કૃષ્ણમય બની ગયેલા હતા. ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા અહીંયા મટકી ફોડનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો હતો, જેમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી, MP સાહેબશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ હાજર રહેલા હતા. તેમની હાજરીમાં મટકી ફોડનો પ્રોગ્રામ પણ ઉજવવામાં આવેલો હતો અને જેમાં જે સૌથી ઊંચાઈવાળી મટકી ફોડી તેના ઇનામ પણ આપવામાં આવેલું છે. અને પોલીસે આ પ્રજા માટે બંદોબસ્ત ગોઠવેલો હતો. બધા લોકોએ આનંદપૂર્વક આજે જન્માષ્ટમી માણી છે અને બંદોબસ્ત પોલીસ દ્વારા સક્સેસફુલી કરવામાં આવેલો છે.